સોમનાથ પ્રભાસ પાટણમાં ગત રાત્રે વેણેશ્વર મંદિર પાસે આવેલા સોમનાથ મહાદેવના બે બંધ મકાનમાં ઘરના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ અને ઘરેણાંની ચોરી થવા પામી છે, જેમાં સોમનાથ સોસાયટીમાં રહેતા સોમનાથ મંદિરના પૂજારી દીપક ત્રિવેદીના બંધ મકાનનો તાળો તૂટેલ માલુમ પડતા તેને અમદાવાદ જાણ કરેલ છે। ત્યારે આવ્યા અને બાદ ચોરી અંગેની વિગત જાણવા મળી હતી કે તેવી જ રીતે તેના ઘરની સામે રહેતા હીરાબેન પરસોત્તમભાઈ સોલંકીના બંધ મકાનમાં તાળા તોડી ચોરી થવા પામી છે, જેમાં અંદાજે 2 બુટ્ટી, 2 સોનાના પાટલા, 2 સોનાના દાણા, સોનાનો સિક્કો તેમજ રોકડ રૂપિયા સહિતની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। બંને બનાવોના માલિક વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવશે તે પછી જ વધુ વિગત બહાર આવશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સોનાનો ટીકો, પછી બુટિયા, પછી વીટી, સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે। તમે ક્યાં ગયા હતા? અમે મારા છોકરાને ઘરે ગઈ હતી। કઈ બાજુ? હા, હરિજનવાસમાં મારા છોકરાને ઘરે હું ગઈ હતી। તમારું નામ? મારું નામ હીરુબેન પરસોત્તમ સોલંકી।